પ્રભુ ઈસુ કૃષ્ણ નામમાં આજનો દૈનિક વચન સાંભળવા માટે તમો સર્વને સ્વાગત કરું છું. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આ સવારના સમયમાં તમારી આગળ અમે આવીએ છીએ. તમારા વચન દ્વારા અમારી સાથે તમે વાત કરો. અમારા જીવનમાં તમે આવીને અમને તમારા માર્ગમાં તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે દોરી જાઓ. સાંભળનાર અને સમજાવનાર મને પણ તમારી કૃપાથી ભરપૂર કરજો. ઈસુના નામમાં માંગે છે પિતાજી, આમેન. વાંચીએ માથી લખેલી સુવાર્તા 14મો અધ્યાય 34 અને 35મી કલમ વાંચીએ. 34, 35, 36મી કલમ. અને તેઓ પાર ઉતરીને ગેનેસરેત દેશમાં આવ્યા. અને જ્યારે તે જગાના લોકોએ તેને ઓળખ્યો ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેની પાસે આન્યા. અને તેઓએ તેને વિનંતી કરી કે કેવળ તારા લુગડાની કોરને જ તું અમને અડકવા દે. અને જેટલા અડક્યા તેટલા સાજા થયા. પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં હું તમને જણાવવા ચાહું છું, તમે અને હું આપણા પ્રભુ ઈસુને ઓળખવું જોઈએ. તે કોણ છે, તેનું સામર્થ્ય શું છે, તેમનું પરાક્રમ શું છે, તે આપણા માટે શું કરશે, એ બધું આપણે જાણવું જોઈએ. આજે આપણા જીવનમાં આપણે ભૂલ કરવાનું કારણ, આપણે પાપ કરવાનું કારણ આપણા પ્રભુ ઈસુ વિશે, આપણા પરમેશ્વર ત્રિએક પરમેશ્વર વિશે આપણી પાસે જ્ઞાન નથી. એનું કારણ આ દેવનું વચન આપણે સમય લઈને એકાંતમાં બેસીને બરાબર તે અભ્યાસ કરતા નથી. એ કારણથી આજે આપણે આપણા દેવને, એના સામર્થ્યને આપણે સમજતા નથી. એના લીધે પ્રભુને જે સ્થાન આપવું જોઈએ, પ્રભુને જે માન આપવું જોઈએ, એ આપણે આપી શકતા નથી. સામાન્ય બાબતો માટે આપણે માણસોને પાસે જઈને આદપ રાખીને ઊભા હોય, માણસોની પાસે જઈને આપણે બોલતા હોય, ભલામણ કરો ના, થોડું મદદ કરજો ના. મારા વાલાઓ, તમે તમારા પ્રભુ ઈસુને બરાબર રીતે ઓળખે તો તમે કોઈથી ડરનાર નથી, કોઈની મદદ તમને જરૂર નથી. પ્રભુને આભાર માનું છું. મારા જીવનમાં મારા પ્રભુ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને મારા જુવાન સમયથી જ્યારે હું પ્રભુને સ્વીકાર્યો તે દિવસથી આજે મારું ઉંમર 50 થવા થઈ છે. અત્યાર સુધી પ્રભુ મને સંભાળ્યા, ચલાવ્યા, રક્ષણ કર્યા. પ્રભુ દરેક સમય મને મદદ કરે છે. હું મારા જીવનમાં અનુભવ કરું છું. કારણ કે કેવળ આ બાઇબલ વચન ઉપર આધાર રાખું છું. વાંચેલા વચનમાં એવું લખેલું છે, 35મી કલમમાં એવું લખેલું છે, માથી 14મો અધ્યાય 35મી કલમમાં, જ્યારે તે જગાના લોકોએ તેને ઓળખ્યો ત્યારે તેઓએ તે આખા દેશમાં
તરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેની પાસે આન્યા. તો ગેનેસરેતના લોકો પ્રભુ ઈસુ સાજા કરનાર છે એમ તેમને ઓળખ્યા. તેમની પાસે ચમત્કાર કરવાનું સામર્થ્ય, શક્તિ, બળ છે એમ લોકો સમજ્યા. એના લીધે આખા દેશમાં માણસોને મોકલીને બધા માંદાઓને ઈસુ પાસે લાવ્યા. મારા વાલાઓ, ઈસુ વિશે જે લોકો જાણતા નથી તેઓ અભિમાનથી ઈસુનો વિરોધ બોલે છે. તેઓના જીવનમાં શું થાય છે બાઇબલમાં પણ લખેલું છે. ફારૂન રાજા પાસે મૂસાને યહોવા દેવે મોકલ્યા. ફારૂન પાસે આવીને મૂસા જણાવે છે, ઇઝરાયલના દેવ યહોવા બોલે છે, મારા લોકોને મારી સેવા કરવા માટે તું જવા દે. ત્યારે ફારૂન કેવો શબ્દ વાપર્યો હું તમને વાંચને બતાવું. નિર્ગમન પુસ્તક 5મો અધ્યાય 2જી કલમમાં આ ફારૂન કેવો શબ્દ બોલે છે એ હું તમને વાંચને બતાવું. ત્યારે ફારૂન કહ્યું કે યહોવા કોણ છે કે હું તેની વાણી માનીને ઇઝરાયલ પુત્રોને જવા દઉં? હું યહોવાને ઓળખતો નથી અને વળી હું ઇઝરાયલને જવા પણ નહીં દઉં. કેવા અભિમાનથી બોલે છે. કેમ? તે યહોવા દેવનું સામર્થ્યને સમજતા નથી. તે પોતે બોલે છે યહોવાને હું ઓળખતો નથી. પરિણામ શું તો એ ખબર છે? લાલ સમુદ્રમાં તે ડૂબી મુવા. લાલ સમુદ્રમાં તે મરી ગયો. મારા વાલાઓ, દેવની આગળ અભિમાનથી, ગર્વથી બોલોમાં તે આપણા જીવનમાં નુકસાન લાવે. બીજી એક દાખલો હું તમને બતાવું. દેવને ઓળખતા નથી. એલીના પુત્ર ઓપણી પ્રકાશ, તેઓ પણ મુલાકાત મંડપમાં જ સેવા કરે છે. એલીના પ્રમુખ યાજકના, તે દેશના ન્યાયાધીશ એલી છે. ન્યાયાધીશના પુત્રો છે, પ્રમુખ યાજકના પુત્રો છે. તેઓ દેવને ઓળખ્યા નથી એમ લખેલું છે. એના લીધે તેઓ દેવના દાનને તુચ્છ ગણ્યા. દેવના દાનથી પોતાને શરીરને પુષ્ટ કર્યા. દેવના મંદિરમાં જે સ્ત્રીઓ આવતા હતા તે સ્ત્રીઓની સાથે આડાવડા રીતે સંબંધ રાખીને પ્રભુને દુઃખ પહોંચાડ્યા. તેઓ વિશે બાઇબલમાં લખેલું છે. 1 સમુએલ 2જો અધ્યાય 12મી કલમમાં એવું લખેલું છે. હું વાંચને તમને બતાવું. 1 સમુએલ 2જો અધ્યાય 12મી કલમમાં એવું લખેલું છે. વાંચું. હવે એલીના દીકરા બલિયાલ પુત્રો હતા. તેઓ યહોવાને ઓળખતા નહોતા. તેઓનું પાપ યહોવાની આગળ બહુ અહોર હતું, મોટું હતું. મારા વાલાઓ, એનું પરિણામ શું થયું? એક જ દિવસ તે ઓપણી ફિનહાસ મરણ પામ્યા. ફિનહાસના પત્ની પ્રસવ વેદનામાં પ્રસવ આપીને ઇકોબોતનો જન્મ આપીને તે મરી ગઈ. એલી યાજક પણ મરી ગયા.
એક પરિવારમાં એક જ દિવસમાં 4 મરણ થયું. એટલું નથી, દેવ બોલ્યા, હવે તારા પરિવારમાં કોઈ વૃદ્ધ ઉંમરમાં રહેશે નહીં. મતલબ શું છે? મધ્ય ઉંમરમાં, જુવાન સમયમાં બધાય મરી જાય. બીજી એક શબ્દ દેવ બોલ્યા, એક કટકા રોટલી માટે તમારા વંશના લોકો મારા ઘરમાં એટલે મુલાકાત મંડપમાં આવીને એક કટકા રોટલી ખાવા માટે કંઈક કામ છે એવું માંગશે એમ બોલ્યા. મારા વાલાઓ, સુલેમાન સમયમાં એ ભવિષ્યવાણી પૂર્ણ થયો. હું તમને હૃદયના દુઃખ સહિત જણાવું, તમે તમારા દેવને ઓળખીને તમારા દેવની આગળ યોગ્ય રીતે પગલું ભરજો. તમને દેવે પસંદ કર્યા, દેવે તમને પોતાની સેવામાં રાખ્યા, પોતાના મંડળીમાં એક સભ્ય તરીકે રાખ્યા. તે દેવને જાણ્યા વગર તમારા મરજી પ્રમાણે તમારા જીવનશૈલીને રાખી શકતા નથી. આજે યીશુ જેવા બદલવા બદલે આજે દુનિયાના લોકો જેમ કરે છે તેમ ચર્ચમાં વિશ્વાસી લોકો કરે છે. આટલું કેમ? સેવકો પણ કરે છે. દુનિયામાં જે નિયમ છે તે નિયમ આજે ચર્ચમાં લોકો લાવે છે. એ બધું આપણા જીવનમાં દુઃખ લાવશે. પણ જે લોકો દેવને ઓળખે છે તેઓ વિશે લખ્યું છે, તેઓ તે દેશના ચારે તરફ માણસોને મોકલીને યીશુ પાસે તેઓને લાવ્યા. યીશુને તેઓ વિનંતી કરી, હે પ્રભુ, તમારા વસ્ત્રને કાલી અડકવા દે. બાઇબલમાં લખેલું છે, જેટલા લોકો પ્રભુ યીશુના વસ્ત્રને અડક્યા તે બધા સાજા પામ્યા. મારા વાલાઓ, માર્ક લખેલી સ્વાર્તામાં 6 અધ્યાયમાં એવું લખેલું છે, માર્ક લખેલી સ્વાર્તા 6 અધ્યાય 53 થી 56મી કલમ વાંચે તો માથીમાં જે શબ્દ લખેલો નથી તે શબ્દ માર્કમાં લખેલું છે. વાંચને બતાવું. અને તેઓ, માર્ક 6 અધ્યાય 53મી કલમ, અને તેઓ પાર જઈને કેનેસરેત દેશમાં આવ્યા ને તેઓએ કિનારે લંગર કર્યો. અને તેઓ હોડી પરથી ઉતર્યા ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો ને તરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું. ત્યારે માંદાઓને કાટલામાં ગાળીને તેઓ ત્યાં લાવવા લાગ્યા. અને તે જે ગામોમાં કે શહેરોમાં કે પરાઓમાં પેટો, ત્યાં તેઓએ માંદાઓને ચૌઠાઓમાં રાખ્યા ને તેને વિનંતી કરી કે તેઓએ માત્ર તારા લુગડાની કોરને અડકવા દે. અને જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા. મારા વાલાઓ, અહીંયા એક શબ્દ લખેલું છે, જે ગામોમાં કે શહેરોમાં કે પરાઓમાં પેટા, ત્યાં તેઓએ માંદાઓને ચૌટાઓમાં રાખ્યા. મારા વાલાઓ, ઘરની આંગણામાં માંદા લોકોને રાખીને પ્રભુ યીશુ આવતા સમયે તમારા વસ્ત્રની કોરને અડકવા દો એમ બોલતા હતા. તેઓ યીશુના સામર્થ્યને જાણતા હતા. મારા વાલાઓ, તમે અને હું યીશુને અડકવા માટે મહેનત કરીએ. પ્રાર્થના દ્વારા, આ બાઇબલ વાંચન દ્વારા આપણે પ્રભુ યીશુને સ્પર્શ કરી શકે. આપણા જીવનમાં મહાન અને મોટા કાર્ય થઈ જાય. મારા વાલાઓ, દેવની આગળ તમે તમારા જાતને નમાવીને પ્રભુને રોજ શોધવા લાગો. પ્રભુ ચમત્કાર કરનાર દેવ છે. તમારા માટે મહાન કાર્ય કરનાર દેવ છે. આ નવા વર્ષમાં પ્રભુને તમે ઓળખો. પ્રભુ તમારા સર્વ કાર્યમાં તમને
વિજય પમાડશે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારી પાસે અમે આવીએ છીએ. ગેનેસરેતના લોકો તમને ઓળખ્યા, ચો તરફ માણસોને મોકલીને તમારી પાસે માંદાઓને લાવ્યા. તેઓ તમારા વસ્ત્રની કોર અડકવા માટે તમારી આગળ વિનંતી કરીને અડક્યા. તેઓ સર્વ સાજા પણ પામ્યા. પ્રભુ, એનું કારણ માથી 9મો અધ્યાયમાં 12 વર્ષ લોહીવા સ્ત્રી તમારા વસ્ત્રની કોરને અડકીને સાજા પણ પામી. તે બધાની આગળ સાક્ષી બોલતી હતી. એ સાક્ષી લોકો સાંભળ્યા, એ સાક્ષી લોકો મધ્યે ફેલાઈ ગયો. એના લીધે ગેનેસરેત લોકો તમારા વસ્ત્રની કોર અડકવા વિનંતી કરી, તમારી પાસે મંજૂરી માંગ્યા. પ્રભુ, અમે પણ તમને અડકવા દો. પ્રભુ, અમે જ્યારે તમારું ભજન કરીએ છીએ, વચન વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે અમે તમને સ્પર્શ કરી શકીએ, આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ. કૃપા આપજો. આજના દિવસમાં જે લોકો જન્મદિવસ ઉજવે છે અને જે લોકો લગ્ન દિવસ ઉજવે છે, તેઓને દીર્ઘાયુષ્ય આપો, શરીરમાં આરોગ્ય આપો. જે લોકોના શરીરમાં બીમાર હોય, દુષ્ટ આત્માનું બંધન હોય, તેઓને તમે સાજા કરો. તમારા હાથમાં સોંપું છું. પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં માંગુ છું પિતાજી, આમેન. તમે સર્વને જય પ્રભુ ઈસુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ.